અમદાવાદ શહેર માટે કેન્દ્ર સરકાર તરફથી 2719 કરોડની મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ અંગે મેયર હિતેશ બારોટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મેયરે જણાવ્યું કે અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ભૂગર્ભ ગટર સહિતના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. સિટી એન્જિનિયર વિજય પટેલે જણાવ્યું કે 2719 કરોડની ગ્રાન્ટમાંથી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જૂની ગટર લાઇનોના રિહેબિલિટેશનનું કામ કરવામાં આવશે. ઉપરાંત એઆઈ આધારિત સ્કાદા પ્રોજેક્ટ માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સાથે સ્લજ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે પણ 480 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જે શહેરની ગટર વ્યવસ્થાની વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવશે. શું કહે છે, આવો સાંભળીએ. તો પ્રિન્ટ મીડિયાના માધ્યમથી માન્ય નરેન્દ્રભાઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા જે આજે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને પહેલું રાજ્ય શહેર ગણી જે રીતે આજે 2719 કરોડ રૂપિયાની માતબર રકમના કામોની મંજૂરી આપી છે, એમનું અમદાવાદ શહેરના સૌ નાગરિકો વતી માન્ય વડાપ્રધાનશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો આભાર માનીશું કે જે કરીને આપણા અમદાવાદને જૂની ભૂગર્ભ ગટરો માટે રિહેબિલિટેશન અને બાકીના કામો કરવા માટે જે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રેસ કરવામાં આવી છે, એમનો બધાનો આભાર માનીશું કે જેથી કરી અમદાવાદ મહાનગરના 2719 કરોડ રૂપિયાની મતબાર રકમ અમદાવાદને ફાળવવામાં આવી છે. એમાં 25% ગુજરાત સરકાર અને 25% કેન્દ્ર સરકારની સહાય મળવાની છે. એ બદલ અમદાવાદની જનતા વતી એમનો દિલથી આભાર માનું છું. માન્ય અમારા વિભાગના અધિકારી આપને વધુ માહિતી આપશે. સરકારની યોજના સંપૂર્ણ દેશના દરેક સિટી માટે ડિક્લેર કરેલી યોજના પૈકી 50% ગ્રાન્ટ જે તે યુએલબી એટલે કે આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે બેર કરવાની થાય એના માટે આપણે 50% લોન પેટે બેંક ઓફ બરોડા અને વર્લ્ડ બેંક એ બંને પાસેથી લોન પેટે લઈશું. 25% સ્ટેટ ગવર્મેન્ટમાંથી એટલે એની રકમના 680 કરોડ રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટ અને 680 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવશે. આ ટોટલ મંજૂર થયેલ 2720 કરોડમાં અલગ અલગ કોમ્પોનન્ટ, એમાં મુખ્યત્વે પહેલો કોમ્પોનન્ટ આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની કે જે જૂની અવડા વખતની લાઈનો હતી કે જેની લાઈફ ટાઈમ 25 વર્ષ કરતો વધુ થઈ ગયેલી હતી કે જે ખવાવાના કારણે વારંવાર જે બ્રેકડાઉન કે સેટલમેન્ટ થવાના જે પ્રશ્નો થતા હતા, એ પૈકીના પશ્ચિમ વિસ્તાર માટે 850 કરોડની યોજના, પૂર્વ વિસ્તાર માટે 550 કરોડની યોજના અને મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનની જે બ્રિટિશ વખતની લાઈનો હતી એના 290 કરોડ રૂપિયા, એમ 3 રિહેબના મેજર પ્રોજેક્ટ માટે આ કેન્દ્ર સરકારે યોજના મંજૂર કરેલી છે. બીજી યોજના એવી હતી, અત્યારે હાલ એઆઈ માધ્યમથી જે આપણી સ્કાડા પ્રોજેક્ટ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા જ અંડરપાસ, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન, સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બધાની સ્કાડા સિસ્ટમ લગાવવામાં, એમ રિયલ ટાઈમ કેટલા પંપો ચાલે છે, કેટલી કેપેસિટીથી ચાલે છે, કેટલી એફિશિયન્સીથી ચાલે છે, એનો એક સ્કાડાનો પ્રોજેક્ટ લીધેલો છે. ત્રીજો પ્રોજેક્ટ આપણે સ્લજ મેનેજમેન્ટ. તો અત્યાર સુધી આપણે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી સ્લજ ઉત્પન્ન થાય છે એનું શું પદ્ધતિથી એની ગેસ ઉત્પન્ન કરવાની પદ્ધતિ બાયો રેમેડિએશનથી એની પ્રક્રિયા કરી અને એનો ઉપયોગ કરવા માટેનો 480 કરોડનો પ્રોજેક્ટ અને છેલ્લો પ્રોજેક્ટ આઈટીએમએસનો પ્રોજેક્ટ, એનો પણ એક પાર્ટ તરીકે મંજૂર કરી ટોટલ 2720 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે મંજૂર કરેલી હતી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.